હે આદમી લક્ષ્મીનો અવતાર, બૈરો રાક્ષસનો અવતાર। હવે દોસ્તો તમારા મનમાં એક ખ્યાલ પેદા થયો કે આદમી લક્ષ્મીનો અવતાર કેવી રીતે? તો દોસ્તો આદમી લક્ષ્મીનો અવતાર કેવી રીતે? માણસ એટલે જાહેયો મોટો થાય, જોવન થાય અને શાદી કરે, પરણવા જાય, તેને પૈસા કેટલા ખર્ચ થાય એ પૈસા કહાલા। અને બૈરું લક્ષ્મીનો અવતાર, બૈરું કેવી રીતે લક્ષ્મીનો અવતાર? બૈરાને જ્યાં સુધી મતલબ બૈરું બૈરું મારા ખ્યાલ થકી તો લક્ષ્મીનો અવતાર है જ નહીં। કારણ કે બૈરું લોકો કે નવો નવો બૈરું અગર શાદી કરીને ઘરમાં આવે ને ઘરમાં પગ મૂકે તો ઘરમાં લક્ષ્મી આવે। પણ એ ખોટી વાત। કેમ? અગર બૈરું લક્ષ્મીનો અવતાર વે તો લાડીનો બા પહેલો દેજ લે, તો એ દેજ આપણે કેટલું હાલવું પડે એક માણસને? જરા પગ મૂકે બૈરું ઘરમાં ત્યારે એને 2 થી 2.5 લાખ રૂપિયા દેજ લે। તો બૈરાની ઘરમાં આવ્યા પહેલા 2-2.5 લાખ રૂપિયા આપણ ઘરમાં બહાર જતા રહે। તો બૈરું લક્ષ્મીનો અવતાર કેવી રીતે? બૈરું આવ્યા પહેલ તો પૈસા ઘરમાંથી બહાર જાય। ને એક બીજી વાત, અગર ગમે એવો છોકરો પૈસાવાળો રૂપિયાવાળો હોય તો એ ગરીબ ઘરની છોકરી સાથે લગ્ન કરી શકે। પણ અગર છોકરી રૂપિયાવાળી અને મોટા ઘરની હોય, મોટા બાપની ઓલાદ હોય તો એ ગરીબ ઘરના છોકરા સાથે લગ્ન કરે ના કરે। તો પછી બૈરું લક્ષ્મીનો અવતાર છે જ નહીં। એટલે મારા ખ્યાલ થકી તો આદમી લક્ષ્મીનો અવતાર। અને દોસ્તો છોકરાને પહેલાંથી જ ખબર હોય તો મારે લગ્ન કરવા પડશે, મારે શાદી કરવી પડશે, એટલે એને પહેલાંથી જ ખબર હોય એટલે એ પૈસા કંઈ બી ધંધો કરે, બિઝનેસ કરે, કોઈ બી કરે, નોકરી કરે, મજદૂરી કરે, પણ એ પૈસા કમાવાની કોશિશ પૂરી કરે। અને બૈરાને તો ખબર જ હોય કે મને ખવાડવાળો અત્યારે કમાતો છે, એ તો માણસને જ બરોબર દે। અને અહીંયા આવે તો એ માણસને કે ભાઈ લાવો પૈસા, યું નથી, સામાન નથી, તેલ નથી, મરસા નથી, પૈસા તો માણસને ચાલવા પડે। હા, અને જાતે છોરા સાબર થઈ ગયા અને એનો છોકરો એ શાદી લાયક થઈ ગયો તો એ શાદી કરાવવાનો પૂરેપૂરો ખર્ચો માણસને જ ઉઠાવવો પડે, બાપને। બૈરું તો માણસને જ બરોબર કે માણસ એ લાવશે પૈસા અને છોકરો પરણાવશે, શાદી કરાવશે છોકરાની। તો પછી બૈરું લક્ષ્મીનો અવતાર કેવી રીતે થઈ શકે દોસ્તો? મારા ખ્યાલથી તો નથી। એટલે માણસ જ લક્ષ્મીનો અવતાર હોય।